અરે લાલજી માતા લગનમાં આવું પણ કઈ રીતે આવું? હા હંસા ડોશીના ઝૂંપડામાં રહેતી નહીં, ઝઘડો કર્યો તો મને મારી નાખશે. અલ્યા હું ઝઘડા કરું છું? હું જાણું છું કે 25 વર્ષ કાઢ્યા એ કેવી રીતે કાઢ્યા 25 વર્ષ? હેડો સોના મોના તમારે પણ આઈફોન લેવાનું તમને ખબર છે ને? પૈસા નહીં ત્યારે કઈ આઈફોન લેવડાવું? એવું ના જાણ, મારે પૈસા જોઈએ, મારે આઈફોન લેવું. અત્યારે તો જેને હાથમાં જાવ એટલે ફોન કે એક બે જણ જતા માઇક માટે તમારે ત્યાં રહેવાનું છે ને? તું જા, એને નહીં કરું, તું જા એક અલ્યા ભાગી નાખી હું તો ભાગતો તમારું ઘણું કઈ વાતું જાણે આવ્યાથી શું કાંઈ ઘૂઘરી ના લાગતી અંતર મોટા તમારા 3 દીકરાઓ એક બાઇક સવારે એક્સિડન્ટ કર્યું છે. જલ્દીથી જાઓ, તમારા દીકરાઓનું એક્સિડન્ટ થયું છે. છોકરાઓને એક્સિડન્ટ કરી દીધું. હેડો ને આપણા છોકરાઓનું એક્સિડન્ટ થઈ ગયું છે, તમે ધીમા ધીમા હેડો છો, પગમાં મગ ભરે છે. 25 વર્ષથી મગ ખવડાવ્યા તો પગમાં મગ ભર્યા હોય ને. હેડો સોના મોના ચાલ જો ક્યાં ધ્યાન એ માં છોકરા લઈ ગઈ માં છોકરા તમે તો કઈ બસો 25 વર્ષથી બસો આવી ગયો તું બસું ને બસો હાલ તો બસો ને બધું તો ક્યાં બસો શું બસું? હવે આવે સોના મોના પેલું લઈને માયક લઈને માયક જોઈશો પેલા માયક આપો ને. પોલીસ સ્ટેશનમાં તો કોઈ સ્ટેશન નથી, શું આપણે મચ્છર મારવાના? ના મચ્છર નથી મારવાના, અંતાક્ષરી રમ્યા અંતાક્ષરી. હું પહેલું ગાયન કહું. આપણે સારા જમાના રેવાના ગયા તુમકો એને આપશે, જોઈતો હોય તો ઇન્જેક્શન સાહેબ ક્યાં ઇન્જેક્શન ના કહેવાય, ટ્રેક્ટર કહેવાય, ટ્રેક્ટર. હા એને ટ્રેક્ટર ના કહેવાય ને સ્ટેક્ટર કહેવાય. ક્યાં ભૂલી ગયો? એ જે કરેલું ટ્રેક્ટર એને બોલો. એક પાંચ બોલ ડુપ્લિકેટ ડાય બાદ તો જોડીદાર, એટલે કે એક ₹5 ભ્રષ્ટાચાર એવા અમારા સાહેબ. એટલે સાહેબ આ રિપોર્ટ લખો. એમ તો તમારે રિપોર્ટ લખવાની કહેવાય જ નહીં, એમ છતાં હું લખું છું. લખો કે લખો. હું લખું છું ને તો થયું છે. મારા 3 છોકરાઓને એક્સિડન્ટ થયું છે. તમારું નામ બોલો. હંસાબેન, તમારા પતિનું ભરતભાઈ આધાર, પરમાર. તમારું આખું નામ બોલો. હંસાબેન, ભરતભાઈ પરમાર. તમારું છોકરાનું નામ તો સગન મગનને લગન લખી નાખો ને. હા સગનને શું થયું છે સગનને પગમાં દુખે છે, અને માતાને મગનને દેખો થઈ ગયો છે, અને લાટનને મગનને પગમાં વળતરા થાય છે. એમ છે. અરે તમારો કેસ તૈયાર થઈ ગયો છે, આવતીકાલે કોર્ટમાં આવી જજો 9 વાગે સવારે. સારું. અને તું તારું પેટ ઓછું કર, ખાઈ ખાઈને કેટલું વધારે છે.
અલી ડોહી ના જીવો છો તારો જીભડો છે પણ એને જીવા પડશે. હોશિયાર ખબરદાર. આજનો એક કેસ છે કે એક બાઈક સવારે વાહન વ્યવહારમાં ચાલુ બાઈકે ફોન વાપરતા ગંભીર અકસ્માત થયેલ છે. તેની કાર્યવાહી કોર્ટમાં શરૂ કરવામાં આવે છે. ઓર્ડર વકીલો કેસની કાર્યવાહી શરૂ કરો. તો મિસ્ટર જજ, આ સુજન નામના વ્યક્તિએ સવારે ચાલુ બાઈકે ફોન વાપરતા 3 છોકરાઓનું અકસ્માત કર્યું છે. એક મિનિટ ઉભો રે. હલો, હા બકોડે શું કરે છે? હાર મોક કેસ ચાલે છે પછી ફોન કરો. તો આને 3 છોકરાઓનું અકસ્માત એક મિનિટ ઉભો રહી જા. હલો, તને કીધું ને પછી ફોન કરો. અમને કેસમાં છો. હારું આવે માટી ના આવે. અને 3 છોકરાઓનો અકસ્માત કર્યું, 2 હોસ્પિટલમાં છે અને એક અત્યારે અમારી પાસે અહીંયા હાજર છે. જજ સાહેબ આ હર્ષા ડોશી અને તેમનો વકીલ જૂઠું બોલે છે. અમારા સુજાન નામનો વ્યક્તિ નિર્દોષ છે. લે જજ સાહેબ, આ હરમુલો કે અને તમને ટાઈમ જૂઠું બોલી રહ્યા છે. તમને મારી વાત પર વિશ્વાસ ના હોય તો અમારી પાસે એક સબૂત તરીકે એક માણસ છે, તમે કહો તો એને હું કોર્ટમાં અહીં હાજર કરું. ઓર્ડર જો છે એને ઉઠાવી લાવો. થોડો મને જલ્દી જાવ છો. સાહેબ, આ રહ્યો નિર્દોષ વ્યક્તિ. ઓર્ડર તમે અકસ્માત થતા જોયું છે? હા જોયું ને. શું આ સુજન નામનો વ્યક્તિ અકસ્માત કર્યું છે? શું એ ચાલુ બાઈકે ફોન વાપરતો હતો? એ મેં નથી જોયું પરંતુ ઘણા બધા નવા જાવ ત્યારે મેં ત્યાં પહોંચી ગયો. ઓર્ડર બાઈક વાળા ભાઈ તમારું શું કેવું છે? હા, મેં અકસ્માત કર્યું છે. આ અકસ્માત કરતી વખતે ચાલુ બાઈકે ફોન નતો કર્યો. સર, ફોન વાપરવાની ના નથી, પરંતુ તમે પણ ફોન વાપરો છો. આ વકીલો પણ ફોન વાપરે છે, આ સરકાર પણ ફોન વાપરે છે, આ પોલીસ પણ ફોન વાપરે છે, અમે બધા પણ ફોન વાપરીએ છીએ, પરંતુ ચાલુ બાઈકે ફોન વાપરવો એ કાયદોનો અપરાધ છે. જજ સાહેબ આ હર્ષા ડોશી અને તેમનો વકીલ અમારા ક્લાયન્ટને ફસાવવા માંગે છે. કારણ કે તે મોબાઈલ નતો વાપરતો હતો અને હર્ષા ડોશીના ત્રણ છોકરા મોબાઈલ વાપરતા હતા અને તેમનું ધ્યાન મોબાઈલમાં જ હતું. જે બહાર આવતી હતી તેમાં ધ્યાન ન હતું. એટલા માટે અમારો સુજન નામનો વ્યક્તિ નિર્દોષ છે. ઓર્ડર આ બધાની વાત સાંભળીને આ અદાલત એવો નિર્ણય રહી છે કે બાઈક વાળા ભાઈને નિર્દોષ સાબિત કરવામાં આવે છે. ત્યાં તારે કહું ના છોડું. વકીલો કાજોલભાઈ માથાકૂટ ના કરશું, મને પહેલા મારી મજૂરીને હારી 800 રૂપિયા હવે જીવડો છે આપ્યો. તો તમે જોયું મિત્રો, તમે અહીં અદાલતમાં તો જૂઠું બોલીને બચી ગયા, પરંતુ તમે ઉપર વાળાની અદાલતમાં
વ્યવહારમાં આમ જૂઠું બોલીને નહીં બચી શકો. તમે આમ જૂઠું બોલીને લોકોનું જીવન જીવવાનું મુશ્કેલ બનાવી રહ્યા છો. તેથી આજથી આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ છીએ કે આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે ચાલુ બાઇક વ્યવહારમાં મોબાઈલ વાપરવાનું ટાળીશ અને યોગ્ય હોય તો તમે પણ ટાળજો.